તો સરસપુરથી ભગવાનના રથ આગળ પ્રસ્થાન કરી રહ્યા છે અને થોડી જ વારમાં તે આગળ વધતા રાત સુધીમાં નિજ મંદિર પહોંચશે। ત્યારે જ્યારે ભગવાનના દિવ્ય રૂપના દર્શન શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે ત્યારે ભક્તોનો ઉત્સાહ પણ ચરમસીમાએ છે। ત્યારે આપણી સાથે ડૉક્ટર કૃણાલ જોશી જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું અને તેમની પાસેથી પણ આ સુંદર મજાના અવસરનું રસપાન કરીશું। કૃણાલજી, જે પ્રકારે હાલ ભક્તોનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે, ભગવાન આજે ખુદ દર્શનાર્થે નીકળ્યા છે, નગરચર્યાએ નીકળ્યા છે, ત્યારે ભક્તોના મનમાં જે ભાવ ઉત્પન્ન થતો હોય છે તેને કયો ભાવ ગણાવી શકાય? ભક્તોનો ઉત્સાહ પણ છે અને ઉત્સાહની સાથે સાથે આજે કહેવાનું મન થાય કે હવે ભગવાન સરસપુરથી નિજ મંદિરમાં જશે એટલે ભક્તોનો વિરહ પણ છે। ભક્તો જેમ ગોપીજનો વિધાતાને દોષ દે છે એમ ભક્તજનો પણ વિધાતાને કહેતા હોય કે અહો વિધાતસ્તવન ક્વચિત દયા સંયોજ્ય મૈત્ર્યા પ્રણયેન દેહિના। હે વિધાતા, તારી અંદર દયાનો છાંટો નથી, તું કેવી નિષ્ઠુર છે કે જેનો સંયોગ કરાવે છે એનો જ વિયોગ કરાવે છે। તો ઉત્સાહમાં પણ એક વિયોગ, કારણ કે હવે મંદિરે જશે ત્યારે ભક્તજનો વિચારે છે કે હવે ક્યારે અષાઢી બીજ આવશે, ક્યારે ભગવાન પધારશે, અને ભક્તજનોનો કેવો ભાવ છે। રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી। રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી। આજ આનંદ મંગળ વર્તાય રે ઘેર જાઉં ગમતું નથી। તો ભક્તોને તો નથી ગમતું, પણ TV9 ગુજરાતીના માધ્યમથી જે ભક્તજનો ઘરે બેઠા બેઠા જુએ છે એ ભક્તજનોના મનમાં એવો ભાવ છે, TV9 ગુજરાતીએ દર્શન કરાવ્યા ઘેર જાઉં ગમતું નથી। હવે આ પડદાને છોડીને જવું ગમતું નથી, કારણ કે TV9 ગુજરાતી દ્વારા રથયાત્રાની યાદો એવા પણ કાર્યક્રમો થયેલા છે। ત્યારે TV9 ગુજરાતીએ દર્શન કરાવ્યા ઘેર જાઉં ગમતું નથી। આજે આનંદ મંગળ વર્તાય રે ઘેર જાઉં ગમતું નથી। એટલે કૃષ્ણ એટલે જ આનંદ અને આનંદ એટલે જ કૃષ્ણ, તો એ આનંદ કાયમી હૃદયમાં રહે એવો ભાવ ભક્તોનો છે। જી બિલકુલ બિલકુલ, ખૂબ જ સરસ મજાનું કર્ણપ્રિય જે ભજન હતું સાંભળીને ખૂબ જ મજા આવી અને તેમાં પણ